સુરતના કાપડ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના બની છે। શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માર્કેટના ટેરેસ પર બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ આસપાસના સ્ટેશનોથી ફાયરની 20 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। સાથે જ લિફ્ટમાં ફસાયેલા 3 લોકોને પણ બચાવવામાં આવ્યા હતા। સવારે એક ફાયરમાં કોલ આવ્યો હતો। શ્રીરામ માર્કેટમાં ટોપ ફ્લોરમાં આગ લાગી હતી। અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં છે। કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। ટોપ ફ્લોર પર જે આગ લાગી હતી ત્યાં અત્યારે 100% કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે। 3 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાણા હતા તેને પણ સેફ રીતે બહાર કાઢી લીધા છે અને એક પણ કેઝ્યુઅલિટી થઈ નથી। અત્યારે પ્રાથમિક તારણ જોતા શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી એવું અમારું માનવું છે। તપાસનો આદેશ આપી દીધો છે। જે કોઈ એમાં કસૂરવાર હશે એને 100% કાયદેસરના પગલાં મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવશે।